નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંધારણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભાગ 9 માં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બંધારણના સચોટ માહિતી સાથે બંધારણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે આપીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર 201. એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે? તો જવાબ છે ઓપ્શન સી, રાષ્ટ્રપતિની મરજી સુધી એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત છે. એટર્ની જનરલની વાત કરીએ તો ભારત સરકારના મુખ્ય કાનૂની સલાહકાર એટર્ની જનરલ છે. બંધારણના અનુચ્છેદ 76(1) હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળના આદેશ પર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિની મરજી મુજબ તેઓ પદ સંભાળે છે. એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે જરૂરી લાયકાત પૂર્ણ કરવી આવશ્યક છે. તેથી એટર્ની જનરલે ઓછામાં ઓછા 5 વર્ષ માટે ઉચ્ચ અદાલતમાં વકીલ તરીકે સેવા આપી હોવી જોઈએ. બંધારણની કલમ 76 અને 88 એટર્ની જનરલને ભારતની તમામ અદાલતોમાં હાજર રહેવાનો તેમજ સંસદની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર આપે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વડાપ્રધાન નીચેનામાંથી કોને ઉત્તરદાયી છે? તો જવાબ છે ઓપ્શન સી, રાજ્યસભાને. વડાપ્રધાન રાજ્યસભાને ઉત્તરદાયી છે. વડાપ્રધાન વિશે વધુ જાણીએ તો ભારતના વડાપ્રધાન ભારત સરકારના વડા છે. ભારતની સંસદીય પ્રણાલીમાં સંવિધાન ભારતના રાષ્ટ્રપતિને દેશના પ્રમુખ તરીકે વર્ણવે છે, પરંતુ ખરી સત્તા વડાપ્રધાન અને તેમના મંત્રીમંડળના હાથમાં હોય છે. વડાપ્રધાનની નિમણૂક અને સોગંદનામું રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. 1947 થી ભારતના 14 વડાપ્રધાનો રહી ચૂક્યા છે. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હતા, જેમણે ભારતની સ્વતંત્રતા સમયે 15 ઓગસ્ટ 1947 ના રોજ શપથ લીધા હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નક્કી કરવાની સત્તા કોની છે? તો જવાબ છે ઓપ્શન સી, રાષ્ટ્રપતિની. ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નક્કી કરવાની સત્તા રાષ્ટ્રપતિની છે. નેક્સ્ટ પ્રશ્ન. લઘુમતીઓને અપાયેલ મૂળભૂત હકો કયા અનુચ્છેદમાં વર્ણિત છે? તો જવાબ છે ઓપ્શન બી, અનુચ્છેદ 29 અને 30. અનુચ્છેદ 29 અને 30 જોઈએ તો અનુચ્છેદ 29માં દરેક નાગરિકને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિને ટકાવી રાખવાનો અધિકાર, ધર્મ અને સંસ્કૃતિને આધારે શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ કરતા રોકી શકશે નહીં. અને અનુચ્છેદ 30માં જણાવેલ છે કે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને વહીવટ કરવાનો લઘુમતીઓનો અધિકાર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા? તો જવાબ છે ઓપ્શન બી, 42માં બંધારણીય સુધારામાં સમાજવાદી, અખંડિતતા અને બિનસાંપ્રદાયિકતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા. 42માં બંધારણીય સુધારા વિશે જાણીએ તો ભારતના બંધારણમાં 42મો સુધારો 18 ડિસેમ્બર 1976 ના રોજ કરવામાં આવ્યો હતો. આ બંધારણીય સુધારાને નાનું બંધારણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં મોટા પાયે સુધારા થયા હતા. સુધારા જોઈએ તો પહેલો સુધારો કે સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો આમુખમાં ઉમેરવામાં આવ્યા. બીજો કે ભાગ 4 ને સમાવેશ કરીને મૂળભૂત ફરજોને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું. ત્રીજું કે 7મી અનુસૂચિના 5 વિષયો રાજ્ય યાદીમાંથી સમવર્તી યાદીમાં હસ્તાંતરિત થયા. ચોથું કે કેબિનેટની સલાહ રાષ્ટ્રપતિ માટે બાહ્યકારી બનાવવામાં આવી. પાંચમું કે 1971ની વસ્તી ગણતરીના આધારે વર્ષ 2001 સુધી લોકસભા અને વિધાનસભાની સંખ્યા નક્કી કરવામાં આવી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કઈ સાલમાં કરેલી? જવાબ છે ઓપ્શન એ, 1975. તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા 1975ની સાલમાં કરેલી. કટોકટી કાળ ભારતીય ઇતિહાસમાં 21 મહિનાઓ સુધીનો એવો સમય હતો કે જ્યારે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે ભારતીય સંવિધાન ધારા 352 અંતર્ગત કટોકટી કાળની ઘોષણા કરી હતી. ભારત દેશના ઇતિહાસમાં આ સમયને સૌથી વધારે વિવાદાસ્પદ સમય માનવામાં આવે છે. કટોકટી હટાવી લેવાયા બાદ લોકસભાની ચૂંટણીઓ થઈ હતી અને એ વખતે ઇન્દિરા ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષને હારનો સામનો કરવાની ફરજ પડી હતી.
જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગાંધીજીના કહેવાથી ભારતના બંધારણમાં ભાગ 4 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ ખાલી જગ્યામાં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ કરવામાં આવી છે. તો જવાબ છે ઓપ્શન સી, અનુચ્છેદ 40માં ગ્રામ પંચાયતની રચનાની જોગવાઈ કરવામાં આવી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઉત્તર પ્રદેશને. બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો ઉત્તર પ્રદેશ રાજ્યને ફાળવવામાં આવેલી છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની સ્થાપના 1950માં ભારત પ્રજાસત્તાક બન્યા પછી થઈ હતી. 1947 થી 1950 દરમિયાન તે યુનાઇટેડ પ્રોવિન્સેસનો ભાગ હતો. 9 નવેમ્બર 2000ના રોજ ઉત્તર પ્રદેશમાંથી પશ્ચિમ હિમાલયના પહાડી વિસ્તારોમાંથી નવું રાજ્ય ઉત્તરાંચલ, જે હવે ઉત્તરાખંડથી નામે ઓળખાય છે, જે રચવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશની વડી અદાલત અલ્હાબાદ છે અને તેનું સૌથી મોટું શહેર કાનપુર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સંવિધાનના અનુચ્છેદ 352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે? તો જવાબ છે ઓપ્શન 3, 3 વાર કટોકટી લાદવામાં આવી છે. પ્રજાસત્તાક ભારતની તારીખમાં અત્યાર સુધીમાં કટોકટીની જાહેરાતના 3 પ્રસંગો આવ્યા છે. પહેલો પ્રસંગ ચીન સાથેના સીમા યુદ્ધ 1962ના વખતનો હતો. તે વખતે જાહેર કરાયેલ કટોકટી છેક 1969 સુધી અમલમાં હતી. 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે જાહેર કરાયેલ કટોકટી પાછી ખેંચવામાં આવી ન હતી. છતાં 1975ના જૂનમાં બીજી એક કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી અને તે 1977ના માર્ચ સુધી અમલમાં હતી. આમ 3 કટોકટી, કેટલી 3 વખત કટોકટી લાદવામાં આવી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાષ્ટ્રપતિના પગારની આવક ના આવકવેરામાં ગણાય છે? રાષ્ટ્રપતિના પગારની આવક આવકવેરામાં ગણાય છે? તો જવાબ છે ઓપ્શન બી, ના. રાષ્ટ્રપતિના પગારની આવક આવકવેરામાં ગણાતી નથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સંસદ કેટલા સભ્યો હાજર હોય તો કોરમ ગણાય છે? સંસદમાં કેટલા સભ્યો હાજર હોય તો કોરમ ગણાય છે? તો જવાબ છે ઓપ્શન એ, 55 સભ્યો. સંસદમાં 55 સભ્યો હાજર હોય તો કોરમ ગણાય છે. કોરમ વિશે વિગતવાર જાણીએ તો કે સંસદીય કાર્યવાહીમાં કોરમ ખૂબ જ અનિવાર્ય ગણાય છે. બ્રિટનમાં અને ભારતમાં ધારાસભાના પ્રથમ ગૃહમાં કુલ સભ્ય સંખ્યામાંથી નક્કી કરેલ સંખ્યાના સભ્યો હાજર હોય ત્યારે તેને કોરમ થયેલ ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં લોકસભાની કુલ સભ્ય સંખ્યાના 10મા ભાગને કોરમ તરીકે સ્વીકારવામાં આવેલ છે. આમ અત્યારે લોકસભામાં ઓછામાં ઓછા 50 સભ્યો અને રાજ્યસભામાં 25 સભ્યો હાજર રહે ત્યારે કોરમ થયેલું ગણાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અરજદારે માહિતી મેળવવાની અરજી સ્વીકાર્યાના કેટલા દિવસમાં માહિતી મળવી ફરજિયાત છે? જવાબ છે ઓપ્શન બી, 30 દિવસમાં. અરજદારે માહિતી મેળવવાની અરજી સ્વીકાર્યાના 30 દિવસમાં માહિતી મળવી ફરજિયાત છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન બી, વિધાન પરિષદ. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહે છે? વિધાન પરિષદ. રાજ્યની ધારાસભાનું પરોક્ષ રીતે ચૂંટાતું ઉપલું ગૃહ એટલે વિધાન પરિષદ. વિધાન પરિષદની રચના રાજ્યો માટે ઐચ્છિક હોવાથી બિહાર, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશને મળીને કુલ 6 રાજ્યોએ તેનો સ્વીકાર કર્યો છે. આ પ્રત્યેક રાજ્યમાં વિધાનસભા અને વિધાન પરિષદ એમ 2 ધારાગૃહ અસ્તિત્વ ધરાવે છે. નેક્સ્ટ પ્રશ્ન. ભારતના બંધારણની રચના વખતે બંધારણ સભાના કેટલા સભ્યો હતા? જવાબ છે ઓપ્શન બી, 389. ભારતના બંધારણની રચના વખતે બંધારણ સભાના 389 સભ્યો હતા. વિસ્તારથી જોઈએ તો બંધારણ ઘડવા માટે રચાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમિતિને બંધારણ સભા કહે છે. આ સભાની કુલ સભ્ય સંખ્યા 389 હતી, જે પૈકી 292 પ્રતિનિધિઓ બ્રિટિશ હિન્દના, 11 પ્રાંતોની વિધાનસભાઓથી, 3 પ્રતિનિધિઓ દેશી રજવાડાના હતા અને 4 પ્રતિનિધિઓ ચીફ કમિશનરો હતા. આરક્ષિત રાખવામાં આવેલા હતા. પ્રત્યેક 10 લાખની જનસંખ્યા પર એક પ્રતિનિધિના ધોરણે દરેક પ્રાંતની બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. જુલાઈ 1946માં બંધારણ સભાની 296 બેઠકો માટે ચૂંટણી યોજાઈ, જેમાં મુખ્ય પક્ષ કોંગ્રેસને 208 બેઠકો મળી હતી, જ્યારે મુસ્લિમ લીગના ફાળે 73 બેઠકો આવી
હતી. નેક્સ્ટ પ્રશ્ન, ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં વિલંબ નિવારવા કઈ અદાલતનું આયોજન કરવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન ડી, લોક અદાલતનું. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં વિલંબ નિવારવા કઈ અદાલતનું આયોજન કરવામાં આવે છે? તો લોક અદાલતનું. લોક અદાલતની વાત કરીએ તો શરૂઆત 14 માર્ચ 1982 રોજ ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લામાં ઉના ખાતે યોજાયેલ શિબિરથી થઈ હતી. હવે લોક અદાલતને વૈધાનિક જોગવાઈ દ્વારા માન્યતા આપવામાં આવી છે. દર શનિવારે રાજ્યમાં દરેક અદાલતના સ્થળે કન્ટિન્યુ લોક અદાલત યોજવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે? તો જવાબ છે ઓપ્શન એ, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ પછાત વર્ગ આયોગના અધ્યક્ષ બની શકે છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે? તો જવાબ છે ઓપ્શન બી, અનુચ્છેદ 129. ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે? અનુચ્છેદ 129. નેક્સ્ટ પ્રશ્ન, કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર આવકનો હિસ્સો મળે છે? તો જવાબ છે ઓપ્શન બી, નાણાં પંચ. નાણાં પંચની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર અને આવકનો હિસ્સો મળે છે. નાણાં પંચ વિશે વિગતવાર જોઈએ તો ભારતનું નાણાં પંચ એ અર્ધ ન્યાયિક સંસ્થા છે. રાજ્યો વચ્ચેની આવકની અસમાનતાને દૂર કરવા તેમજ દરેક રાજ્યોને વિકાસ કરવાની સરખી તક મળે તે માટે દેશમાં નાણાં પંચની સ્થાપના કરવામાં આવી. બંધારણમાં ભાગ 12 અનુચ્છેદ 280 અનુસાર રાષ્ટ્રપતિ દર 5 વર્ષે અથવા તે પહેલા જરૂર જણાય ત્યારે એક નાણાં પંચની રચના કરશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો જવાબ છે ઓપ્શન ડી, માનનીય રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા નો બંધારણ સંસદમાં સમાવેશ થાય છે. ભારતના બંધારણ અનુસાર માનનીય રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ સંસદમાં થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ઈસવીસન 1976 બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? તો જવાબ છે ઓપ્શન સી, બંને એટલે કે બિન સાંપ્રદાયિક અને સમાજવાદી. આ શબ્દો 1976ના બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં શબ્દો ઉમેરવામાં આવ્યા. નેક્સ્ટ પ્રશ્ન, તારીખ 20 જુલાઈ 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? તો જવાબ છે ઓપ્શન સી, જવાહરલાલ નહેરુ દ્વારા. 22 જુલાઈ 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે? તો જવાબ છે ઓપ્શન બી, રાષ્ટ્રપતિને. કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા રાષ્ટ્રપતિને હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યસભાના 1/3 સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? તો જવાબ છે ઓપ્શન એ, 2 વર્ષે. રાજ્યસભાના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી? નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરાષ્ટ્રપતિનો. ઉપરાષ્ટ્રપતિનો સમાવેશ સંસદમાં થતો નથી. નેક્સ્ટ પ્રશ્ન, લશ્કરની ત્રણેય સેના કયા ખાતા નીચે આવે છે? તો જવાબ છે ઓપ્શન ડી, સંરક્ષણ ખાતા નીચે આવે છે. લશ્કરની ત્રણેય સેના સંરક્ષણ ખાતા નીચે આવે છે. લશ્કરની ત્રણેય સેનાની વાત કરીએ તો પરંપરાગત રીતે સૈન્યના 3 ભાગો હોય છે. 1 થળ સેના, 2 નૌકાદળ અને 3 વાયુદળ. થળ સેના વિશે જોઈએ તો જે પૃથ્વી પર લડે છે અને સામાન્ય રીતે ટેન્ક, બોમ્બ અને મિસાઇલનો ઉપયોગ કરે છે. નૌકાદળ વિશે જોઈએ તો નૌકાદળ સમુદ્રો, તળાવો અને નદીઓ પર લડે છે અને સામાન્ય રીતે સબમરીન, લડાકુ જહાજ અને જળ સંબંધી શસ્ત્રોનો ઉપયોગ કરે છે. અને હવે વાયુદળ વિશે જોઈએ તો વાયુદળ એ વિમાનો દ્વારા આકાશમાં લડે છે. વિદ્યાર્થી મિત્રો, આવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.